જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. જો સવારમાં આપણે નીકળી ગયા છીએ કોડધા, જ્યાં વસરાજ દાદાનું મંદિર છે. અને મારા મોહાર અનવરપુરથી હું અરવાણા પગે ચાલીને જઉં છું. તો ગામની બહાર નીકળી ગયો હું ને એટલે પહોંચ્યો હું. અને જો અત્યારે સવારમાં નજારો શું જાઓ નીકળ્યા જ છે હજુ. અને આપણે નીકળી ગયા છીએ એકદમ. જો અને જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ. અત્યારનો ટાઈમ તો 43. તો નીકળી જઈએ છીએ. ચલો મળીએ જરા આગળ. જો પહેલું બોર્ડ 5 કિલોમીટરનું. અને બી તમને દેખાતો નહીં હોય, આગળ પવન ચક્કી દેખાય પણ તમારે નહીં દેખાતી હોય. તમારે પછી આગળ જઈને બતાવું હું. ચલો. હેલો ગાઈસ, સવારમાં ઠંડી હવા આવતી છે. અને ખાલી જો આ બધા પાણી ભર્યા છે. તમે ખાલી રણ છે, આખું રણ વિસ્તાર છે આખો. તમે ખાલી જુઓ, કોઈ નહીં. પણ અત્યારે તમે કહેવાય ને કે પક્ષીઓનો અવાજ, ઓલા સારસ પક્ષી આવ્યો, નામ તો મને આવડતું નહીં, અને જો સંભળાતો છે તમારો અવાજ. અને આ સવારમાં પાણી ભર્યા છે એકદમ જોરદાર. અને રોડ ખુલ્લો, બધું ખુલ્લું, મસ્ત ઠંડી હવા આવે છે. અને તમારો ભાઈ એકદમ સવારમાં નહીં તો મસ્ત એકદમ કમ્પ્લીટ થઈને આવ્યો છે. તે મોસમ એકદમ જોરદાર છે. તો આપણે તો જઈએ બતાવું તો મજા આવે હરી. રોણા પગી જઈએ, કોઈ વાંધો નથી. અને જોઈએ ત્યાં ટ્રેક્ટર પડ્યું અવાજ આયકન આવે છે. પવન ચક્કી હાવ નજીક જ છે અહીંથી. તો લગભગ તમને નહીં દેખાય, થોડાક બાજુમાં થાય. તમને દેખાવ, તમને જો દેખાય નહીં, હવે દેખાતી હશે. આગળ તો એકદમ વચ્ચે રોડ ને બે કોર આખું ફૂલ એકદમ રણ જેવું વિસ્તાર છે. તો તમને આગળ બતાવીએ. અત્યારે તો સલચીએ પહોંચ્યા છીએ અમે. અને ખટારો આવતો છે. ખટારા ચારે કોરા પવન ચક્કી તમે જોવો, ખાલી દેખાય તમને? નહીં દેખાતી. અહીંયા 1 2 3 4 આ બાજુ છે, 2 આ બાજુ ખટારો જતો છે. દેખાય તમને પવન ચક્કી? જો તમને પવન ચક્કી દેખાય તમને? એન્ડ 2 પવન ચક્કી આ બાજુ છે. અને આવી ગઈ છે બસ, સરકારી બસ. सरकारी बस जाती है एंड पवन चक्की फूल मौज में हमारा जयेशभाई हालीने जाएगा. पण अतारमा पक्षीओ चारे कोरा है. कोई पक्षीओ बोल्या था उड़े चारे कोरा खाली चकलानो ज. अने कया कया पंखी है खबर नहीं, बधा एवो अवाज ज संभळायेलो खाली, बीजुं कांई संभळातुं नहीं. અને एकदम सवार में मजा आवे. बाकी चलो मिलते हैं आगे, कुछ नया दिखाते हैं. जो आ रण विस्तार में अवाड़ा बनाएला होय कि गाय भैंसों ने पानी पीवा माटे, पण पानी सुविधा नहीं. क्योंकि पानी मीठू पानी तो जोईए ने. आम टेंकर थी पानी नाखे तो थाय. कहीं पानी की कोई व्यवस्था है नहीं. पेला पानी है बधाय पण मीठू खारा पानी होय. बस रिटर्न आई गई है. तो आपणे उभा रहीशुं साइड में, बस बहार निकलवा देशुं. एंड बस जती थी मस्त ठंडी हवा देंगी. फाइनली गाइस 2 किलोमीटर कपाई गया है અને 3 કિલોમીટર બોર્ડ આવી ગયું છે. તો હવે આપણે જશું પાછા 3 કિલોમીટર.
દેખાય છે તમને? થોડાક તમને બાજુમાં લઈ જાઉં જો, અને તમે ખાલી इलाको जो चारे खोरा बावरिया है इधर चित्ता आता है, ऐसा बोलने में नहीं आता है, गप्पा मारते બધે. અને પવન ચક્કી બહુ બાજુમાં આવી ગઈ છે અને તમને દેખાતી નથી. જસ્ટ વેટ વેટ એન્ડ વેટ. બાવરિયામાં હંતાઈ ગઈ है અને થોડા खुला खुला रण होता हम तुमको दिखाता है, थोड़ा आगे आता है तो हम तुमको बताता है. रेडी? तब तक चलते हैं. खूब ગાણા ભરવા છે પણ આ મોસમની મજા છૂટી જાય ને. બે બાજુ પવન ચક્કી છે. વાહ, આ બાજુ પવન ચક્કી કેટલી મોટી મોટી યાર. હાવ બાજુમાં આવી ગયો હું તો યાર. તમે દેખાડો જો છે ને બાજુમાં. હજુ તો કેટલા વાગ્યા ખબર હે? 8:14. વાહ વાવ, ઇઝ બ્યુટીફુલ પવન ચક્કી. જો તમે એક બીજી જાજી એટલે રાત ઉપાડી ગયા છું ને કાઢીમાં 10 મિનિટમાં. જો કેટલી બાજુમાં મને અહીંયા કને અવાજ આવે રો કે પવન ચક્કી સુર સુર બોલે હે. તમને બતાવો ખાલી 2 મિનિટ ખમો. અહીં કને કેટલી છે? 4 પવન ચક્કી અહીંયા કને. અને બે આ બાજુ નહીં તેટલી છે. તો ખાલી અહીંયા કને જ દેખાય મને. અહીંયાથી તમને બધું ઘણું 2 મિનિટ જસ્ટ ખાલી આજે ખુલી એમ જવું પછી તમે ખાલી એમ તમને પછી પવન ચક્કી હું ઘણું કેટલી છે. જો તમને દેખાતી નહીં હોય અને હું અહીંથી જો 2 તો મોટી મોટી દેખાય બરાબર. એક આ પવન ચક્કીની પાછળ જ છે, એક 3 એની બાજુમાં 4, એની ઓલી બાજુ આગળ 5, ઓલી 6, આ બાજુ 2, 6, 7, 8 પવન ચક્કી તો અહીંયા જ છે ખાલી. અને જેટલી મારી નજર જાય એટલી સુધી 8 પવન ચક્કી મને દેખાય રહી. અને એક ઓ બાજુ આછી દેખાતી છે 9 ને 4 આ બાજુ 10, 11, 12 ને 13 પવન ચક્કી હાલમાં મને અહીંયા દેખાય. અને આટલી બધી પવન ચક્કી તો ઓછી છે, જો આગળ ઘણી છે. અહીંયા કન કેમ કે એકદમ ખુલ્લો રણ વિસ્તાર છે એટલા માટે આ પવન ચક્કી અહીંયા કન છે. અને હું અહીંયા કન છું તો જો સાયલેન્ટ તમે ખાલી ચૂપચાપ ખાલી આપણે સાંભળીએ. લગભગ જો બાય ચાન્સ તમને સંભળાઈ જાય તો સંભળાઈ જાય આનો અવાજ. ચાલે તમને સંભળાણો છે કાંઈ ખ્યાલ નથી, મને સંભળાયેલો ઠીક છે. मिलते हैं आगे, अभी 3 किलोमीटर का पड़ेगा बात. फाइनली गाइस, फाइनली लगभग 3 किलोमीटर दूर बस. हजू 1.5 કપાઈ ગયું છે, 1.5 રહ્યું. તમને દેખાતું હશે, મને દેખાય છે જો સામે દેખાય રહ્યું ગામ. સામે એ ગામ દેખાય રહ્યું. ફાઇનલી આપણે પહોંચી જવા આવ્યા છીએ. અને બસ રણ વિસ્તાર એકદમ ખતરનાક. રણ વિસ્તાર ખતરનાક તો નથી, મોસમ સુહાના છે. તો ચલો હવે હું નીકળ્યો ઘરેથી. ત્યાં સુધી મેં ક્યાંય બ્રેક નથી લીધો. અને હવે વિચાર છે કે આ પુલ ઉપર થોડી વાર બેસીએ, તો 10-15 મિનિટ બ્રેક લઈએ અને પવન ચક્કી જોઈએ અને રણ વિસ્તારનો મજા લઈએ. અરે આ શું ગાઈસ, આ બાજુ મને એક વસ્તુ દેખાણી છે. તમે એમ કહેશો આ શું જોઈ છે? આને કહેવાય છે, તમને બે જરાક બેસી ગયું પછી તમને કહું કે મને શું વસ્તુ જોવા મળી છે. તો કહેવાય ને કે આપણે આવી ગયા અહીંયા બેસશું થોડીક વાર. આ બેઠા અહીંયાની નીચે. હવે આમ થોડુંક શરીરને એમ લાગે જોવો તો પગને તો કાંઈ થયું નહીં, ખાલી કારા કારા થઈ ગયા છે. હજુ પવન ચક્કી છે અને એકદમ વિસ્તાર તો જુઓ એકદમ. અને તમને એક વસ્તુ બતાવો ને તો જુઓ, તમને દેખાતું હોય તમને શું ઝૂમ કરીને દેખાવું. આન જુઓ, આ એક ઘુડખર જે આપણા કચ્છના રણમાં જોવા મળે છે. આ કયું રણ આવે? કચ્છનું મોટું રણ આવે છે લગભગ તો જો હે ને. અને કઈ ઘુડખર કેટલા ખબર હે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 ઘુડખર છે. તો ગધડા ટાઈપ આવે પણ એને ઘુડખર કહેવાય, જે રણમાં જ રહે, જંગલી. તો આપણે લગભગ આપણે રણમાં જ જોવા મળે છે.
ચલો આરામ કરીએ. હેલો ગાઈસ, આપણે થોડીક વાર નેટ પર સર્ચ કર્યું અને થોડું છાનબીન કરી ઘોડખર વિશે આપણે જાણ્યા કે આને ઘોડખર કેમ કહેવામાં આવે. ઘોડ એટલે ગધેડો અને ખડ એટલે ઘોડ એટલે ઘોડો અને ખડ એટલે ગધેડો. હા, એમ ઉલટું કીધું. એટલા માટે આને ઘોડખર કહેવામાં. આને જંગલી ગધેડા પણ કહી શકીએ. અને કહેવાય ને કે આપણા ઓલ વિશ્વની અંદર આપણા ભારતમાં નહીં, આપણા ગુજરાતની અંદર અને કચ્છના નાના રણમાં જ આ જોવા મળે છે. બાકી આ પ્રજાતિ મતલબ ઓલ ઇન્ડિયા કે ગમે ત્યાં કોઈ પણ કહેવાય ને કે આપણે વિશ્વની અંદર, ઓલ ઇન્ડિયા નહીં પણ વિશ્વની અંદર આ પ્રજાતિ નથી જોવા મળતી. અને આપણા રણમાં જ, કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. અને આ શું કહેવાય, આપણે કઈ ભાષામાં કહેવાય, સંરક્ષણ ને એવું કંઈક કહેવાય ને, કે જે આમ જેને આપણે કાંઈ વસ્તુના કારણે કોઈ કંઈ પણ કરે તો તરત જ એની પર ભગવાને કાંઈ પણ થઈ શકે ભાઈ. તો ચલો આપણે આરામ કરી લીધો છે અને આમનો સુંદર નજારો જોઈ લીધો છે. જો આખો ટોરું ભેગું થઈ ગયું છે, તમને બતાવું. અને હવે આપણે 10-15 મિનિટ રેસ્ટ પણ કરી લીધો છે. અને આપણે જ્યાં જવાનું છે એ પણ અહીંયાથી થોડાક જ 1-1.5 કિલોમીટરની આડોગાળો છે. તો આપણે અહીં જઈશું. ચલો, જય દાદાનું નામ લઈ નીકળીએ પાછા. થોડીક વાર રેસ્ટ થઈ ગયો. ચલો. હેલો ગાઈસ, જો આ રણમાં બગા અહીંયા કહે ને ફૂલ પાણી ભરેલું હોય ને, તો લગભગ આને ઊંચું કરવાનું લગભગ કામ ચાલુ છે. જો તમે જો મશીન ચાલુ છે. જો પાણી ભરેલું છે. એન્ડ કાંઈ નહીં, વિસ્તાર એવો ખાલી રેતી જો, માટી જો, ખાલી પાણી જો. તો કેમ કે રાતોરાત પાણી ભરાઈ જાય આમાં, કેમ કે વિસ્તાર જ એવો છે. તો પાણી આખું નીચે ખારું પાણી છે. જો મશીન પાવડેથી કાઢે પાણી અને ઓલ બાજુ ખાલી પાણી ફૂલ પાણી પડ્યું બધું. અને આપણે પહોંચવાની તૈયારીમાં, કિલોમીટર 1 વધ્યું છે. ચલો મળીએ આગળ. હેલો ગાઈસ, જો અમે પહોંચી ગયા છે. થોડું કંઈ જો પાણી, રનિંગ પાણી છે બધું. જો આવું રણ હજુ પાણી ઉકાળું નથી. જો કેટલું પાણી છે ગાડી. જો કેટલું કાયો ખાવે જો. ખબર નહીં પાણી ક્યાંથી આવે. સારું પાણી હો. પણ ये देखिए पूरा खारा पानी, देखो पूरा खारा पानी है. ये पूरा खारा पानी है. ये पानी કેટલું ફૂલ આવે, ખબર નહીં ક્યાંથી પાણી આવે, પણ કેટલું પાણી આવે. અને નિશાળી આવે હરા, શું કરવા આવે ખબર નહીં, પણ નિશાળી આવે હરા. જો બધા નિશાળીએ જાય હરા, ખબર નહીં બેન ક્યાં લઈ ગયા હરા, પણ નિશાળીએ બધા જાય છે. જો બધા તોલામ તો મસ્તી કરતા આપણે બહાર યાદ આવી જાય. જો પાણીની બોટલું માથે ઉપાડી અને જાય હરા, મેચ રમવા જાય હરા, બેન લઈ જાય હરા, ખબર નહીં બધા જાય છે હરા. ઓલા 2 છોકરા સામેથી આવે હરા, બીજા બધા બગડી જાય હરા. બધા છોકરા જાય હરા. બધા ક્યાં જાય રા? શું કરવા? રમવા. બધા છોકરા જાવ રમવા અને અડધા હજુ આવે સાહેબો ઊભા છે. ચાલો બાય બાય. આપણે પહોંચવા આવ્યા છીએ ને, આપણે લગભગ થોડુંક જ બાકી રહ્યું ને આપણે થોડીક વારમાં પહોંચી જશું. ઓકે.
તારી સ્કૂલ ગામની સ્કૂલ છે ને બાકી ખતરનાક. આપણે પહોંચી ગયા ગામમાં. સામે દુકાનથી આપણે શ્રીફળ બધું લઈ લઈએ. શ્રીફળ અગરબત્તી ચુંદડી ચલો પાણી બોટલ શ્રીફળ અગરબત્તી બધું લઈ લીધું છે અને જઈએ હવે આ બાજુ આગળ દાદાના મંદિર બાજુ. દાદાનું મંદિર ચારે ગાયું છે. ફાઇનલી ગાઈસ દાદાના મંદિરે પહોંચી ગયો હું. દાદાનું મંદિર છે અને આપણે જાશું અંદર વગેરે લાગી. ચલો હેલો ગાઈસ, આ છે જો દાદાનું મંદિર ખોડતા અને આ બાજુ છે હનુમાન દાદાનું. અને આપણે અહીંયાથી જવાનું છે ઉપર પારવારી માએ. જો આપણે ઉપર જવાનું છે મંદિરે. પહેલાં તો અહીંયા બધું બંધ કરી નાખીએ. માટે ચલો આપણે પછી પારવારીમાં આવીએ દર્શન કરી આવીએ. ચલો મજા શૂટિંગ લઈશું. પારવારી માનું મંદિર. આપણે જય માતાજી, જય માતા. ત્યાં છે માતાજીનું મંદિર અને હવે આપણે મને બતાવું તલાવ. તલાવ પાછળ છે જો. અને આમાંથી રબા બધા કણખરા વિદેશી પક્ષી છે, કેમ કે આ રણ વિસ્તાર છે ને આપણું કચ્છનું નાનું રણ, તો બધા વિદેશી પક્ષીઓ આવે છે. તો અહીંયા પાણી છે એટલા માટે બધા અહીંયા પક્ષીઓ આવે છે. અને છે બાજુ મંદિર તાજનું. ફાઇનલી ગાઈસ તો બે જગ્યાએ મંદિરે દર્શન કરી લીધું છે. બધા મંદિર દર્શન કરી લીધા છે અને અહીંયા દર્શન કરી લીધા છે. અને હવે આપણે પાણી પીધું છે. 7 કિલોમીટર ચાલ્યા, પાણી લઈને નહોતો આવ્યો. મંદિર પાણી પીધું, દર્શન કર્યા પછી પાણી પીધું છે. હવે નીકળ્યું ઘરે બાજુ. તો ચલો, જય માતાજી, જય દાદા, જય દ્વારકાધીશ, જય જોગણીમાં. ચલો. મિત્રો આ બધા ટ્રેક્ટર જાહેર રણની અંદર જ્યાં વીર વસરા દાદાનું મોટું મંદિર છે અને હું આ બધા ચરાના ટ્રેક્ટર બધા દાન કરવા જાહેર ચરો જો ઘણા બધા ટ્રેક્ટર. લગભગ 7 થી 8 ટ્રેક્ટર છે ચરાના, બધા હું આ જાહેર દાન કરવા. જો એકથી પાછળ એક બધા હાલે જ આવે છે.